પાંચ તત્વ પડદા વિશે પાંચ તત્વ પડદા વિશે અખંડ હે એક નામ वही नाम में श्याम है सदगुरु गाराम। सदगुरु मारा जीवन मणि तन मन के आधार दया सागर देवता करुणा ना भंडार। दया सागर देवता करुणाना भंडार। गुरु बिन मर्म न जाने कोई, मर्म न जाने कोई। ब्रह्म जानो कोण ठिकाणे, एनो मर्म न जाने कोई। गुरु बिन मर्म न जाने कोई, मर्म न जाने कोई। बावन अक्षर मानस बोले, कला भरी से माँ कोणी, कला भरी माँ कोणी। बावन अक्षर मानस बोले, कळ भरी से माँ कोणे भाई, कला भरी माँ कोणे। जीव देह मां ए रहीने वधे से, जीव देह मां रहीने वधे से। ए प्रभु निरसना प्रमाणे, एनो मर्म जाने कोई, मर्म जाने कोई। जीव देह मां ए रहीने वधे से। प्रभु निरसना प्रमाणे, एनो मर्म जाने कोई,
બ્રહ્મ જાણું એ કોણ ઠેકાણે મર્મ નવ જાણે કોઈ ગુરુ બિના મર્મ નવ જાણે કોઈ મર્મ નવ જાણે કોઈ ગુરુબિન મર્મ ન જાને કોઈ. બ્રહ્મ જાણવો પણ કોણ ઠેકાણે? આ દેહમાં આત્મા છે એમ તો જાણે અજાણે લગભગ માણસોને ખબર હોય, પણ એને કેમ પામવો, કેવી રીતે સમજવો, કેવા રૂપે છે, એકલા આપણે બહુ પુરુષાર્થ કર્યા કરી તો આપણને એવું લાગે કે ઘણે દૂર પહોંચી ગયા, પણ ઘાસીન બળદની જેમ ન્યા ઊભા હોય એમ. એટલે બાપાએ લખ્યું કે સેવા સમરણ ભલેરી ભક્તિ સત્સંગ વિના અથડાય. ગુરુ મળ્યા પછી એ જો સત્સંગ ન હોય ને આપણે એમને મિથ્યા કરી તો ક્યાંય પૂગીએ નહીં. તો ગુરુ મળ્યા ન હોય એની તો વાત જ ક્યાં. બહુમાં બહુ તો આપણે વિચારી હું કે વિજ્ઞાન નહોતું ને તઈ તમે કોઈ માણસને એમ કહો કે 700 માણા ભરીને એક મોટું પતરું હવે આકાશમાં ઉડે અને જ્યાં ઉતારવું હોય ત્યાં ઉતરે, તો હવા વર્ષ પહેલાં માણા કોઈ માને? વિજ્ઞાન નહોતું, ક્યાંય વિહગાવ ઉપર ક્યાંય જવાનું નહોતું. તો આપણી રૂઢિ પ્રમાણે એમ થાય કે ભાઈ એવું કંઈ થોડું હોય, હવે આ એમને ગોળા મારે છે પણ હવે આને કે કોણ? વિજ્ઞાન આવ્યું એટલે તમે એમ કહો કે ભાઈ સાયનામાં બેઠા બેઠા અહીં મશીન બંધ થઈ જાય તો આપણને તરત જ એમ થાય થઈ જ જાય, એમાં નવી વાત શું છે? આપણે એ યુગમાં જીવીએ છીએ. એમ સદગુરુના જ્ઞાનના યુગમાં જીવીએ ને તો આપણને ખબર પડે કે આ દેહમાં ખરેખર પરમ તત્વ રહેલું છે. કોઈ પણ યુગ હાલતો હોય તો તમારે જેવું જીવવું હોય એવું જીવી હગાય છે. પૃથ્વીની અંદર કાયમ માટે જેમ સોઘડિયા આપણે નક્કી કર્યા છે 7 વારના, એ કરોડ વર્ષ પહેલાં એ સોઘડિયા એ જ દિવસે એમ જ આવે, એમાં કાંઈ ફેરફાર ન થાય. એ નક્કી કર્યા એટલે શું હોય કે ઘરધણીને કેવું ન પડે કે હાલો મહેમાન જવા દો, ઓલા તરત ગોરબાપા મુહૂર્ત વયું જાય છે હાલો જલ્દી, એટલે સીધું પડે એમ વ્યવસ્થા માટે. એમાં યુગો બધા વ્યવસ્થા માટે છે. પણ એ વ્યવસ્થામાં આપણે પછી એમ માની લઈએ કે અત્યારે ભગવાન ન હોય ને અટાણે અનુભવ ન થાય ને હવે પહેલાં થઈ ગયા એ થઈ ગયા. અમારે એક લાભુદેવ આવતા, લાભુદેવ ઘણા ખરા ઓળખતા છે. એક જગ્યાએ બેઠા હતા તે ઓલા ભાઈ કે પેલા કબીર સાહેબ ને એ બધા થઈ ગયા, અટાણે એ માયલા કોઈ સંત ન હોય એમ. એ ઊભા થઈને વહી આવ્યા. નકર કાયમ દિવસમાં 2 વાર જાતા હતા. મને કે મને રસ વયો ગયો કે તારી સમજણી ભલે હોનું કહેવાય ને માણા હોળ વલું નહીં, ભલે 4 વલું 5 વલું પણ હોનું હોય એને પરખ આવે.
મેં કીધું નકર દીમાં 2 વાર બેહે ને ઓલો ભાઈ હાવ નવરો જ. એના બાપાએ સંત મિલન આયરે ખરેખર એકરૂપ થયેલા. આ ભાઈ થયેલો પણ એટલી સમજણ છેટી રહી ગયેલી કે અરે પેલા કબીર સાહેબ ને એ બધા થઈ ગયા, ઉગારામ બાપા ને બધા એની આયરે. બાકી અટાણે એ માયલું કાંઈ નહીં. અટાણે તો એ ખાવા પીવાનો ખાલી ભજન ગાવાનું, એમાં કાંઈ. એ ઓલો જાતો બંધ થઈ ગયો કે એકલો બેહું પણ આની ભેગો નહીં. એની દુનિયા જ અલગ છે. તો આપણને એમ થાય કે આ દેહમાં પરમાત્મા છે તો કેવી રીતે ખોજવા, કયા સાધનથી ખોજવા. આ મહાપુરુષોએ તો થાળ તૈયાર કરી રાખ્યા છે. જેને હાલવું છે એના માટે ખરેખર. અને મહાપુરુષો મળ્યા એને, બાકી જેને ગુરુ નથી મળ્યા એની બુદ્ધિની અંદર એમ જ થઈ જાય કે આ શરીરને કંઈક હેરાન કરી નાખીએ, સંસારને છોડીને ભાગી જાય, કોઈ અરે બોલીએ નહીં, એકલા બેઠા રહી, જડ થઈ જાય, એવા જ વિચારો આવે. ભગવાન ગોતવા માટે એને એમ જ થાય હું સંપલ નહીં પહેરું. હવે તું સંપલ ન પહેરી એટલે મોસી નહીં ઉપાધિને એક જોડી ઓછા વેસાઈ. બાકી એનાથી કાંઈ લાભ કાંઈ ન થાય. તળિયા તમારા પછી ધીમે ધીમે 12 મહિના થાય એટલે નાનો મોટો કાંટો વાગે ને તોય ભાંગી જાય, એવો જ થઈ જાય. પ્રકૃતિનો નિયમ છે. એમાં પરમાત્માને કાંઈ લાભ? આ તો પરમાત્મા તો સહજ છે, મહાપુરુષો કહે તો. બાકી આઈથે ગોયતા કરીએ. ઈશ્વર કો ઢૂંઢે સબ દુનિયા, કોઈ પથ્થર, કોઈ પાણી મેં, કોઈ વેદ, કોઈ વાણી મેં. પણ હજી સુધીમાં રિઝલ્ટ લઈને નથી આવ્યા. એ એમ કે આવ્યા પછી બીજે દી તમે જાઓ ને, કેમ દાદા 120 દિવસની યાત્રા આમ બહુ સફળ રહીને, સુખદ રહીને, કાંઈ વાંધો હું ભાઈ. હવે એ ઠીક, પછી આ છોકરા વાહે પીડાતા, બાકી ઘર જેવી થોડી મજા આવે. ત્યાંથી કાંઈ માલ જરાય નહીં એમ. અને મહાપુરુષો મળ્યા એને તરત જ બોલતા ન આવડે તો કાંઈ નહીં, ગાતા ન આવડે તો કાંઈ નહીં, વગાડતા ન આવડે તો પણ સમજતા આવડી જાય કે આ વાત અમારા ઘરની છે. અને એ ખરેખર સમજે એટલે એને મીઠાઈ સજાવે, મીઠાઈ સજાવે, મીઠાઈ સજાવે. એ વાતું છે. બાકી તો આઈથે ગોયતા જ કરે. અને જીવનમાં ગુરુ મળે એટલે એમ સમજવાનું કે હવે આપણા બહુ જન્મના માથે ભાર નથી એમ. પછી આપણે ભલે આળહ કરીએ, પ્રોગ્રામમાં ન જઈએ, ભજન ન કરીએ, ક્યારેક ક્યારેક મળીએ ભલે, પણ તમને ગુરુ મળ્યા ને એટલે તમે કાંઈક 33 માયલા ખાતેદાર તો છો જ. આ રાક્ષસો છે ને એ ગુરુને જ મળેલા જ. એ થોડાક અવળી સાઈડ આવેલા એટલે એને રાક્ષસો. બાકી બીજી પ્રજાનું ક્યાંય રેકર્ડમાં નામ જ નથી. એ જન્મીને આવી જાય ને વહી જાય, આવી જાય ને વહી જાય. અને ઇતિહાસમાં તમે જુઓ ને, આપણા નગર શેઠોના, કાંઈ રાજાઓના, કાંઈ કવિઓના કાંઈ નામ હોય તો, બારોટના, કોઈ પંડિતોના, કોઈ ભટ્ટ બાપાના ક્યાંય નામ હોય તો તમે કહો એમ કે ભાઈ હાલો અમારે બહુ ભૂવા મોટા થયા ને, પાઘડી ટીંગાડે ને ન્યા તીખારા થાય એવા ભૂવા. નામ ન હોય. નામ તો કોઈ ભગતનું હોય. એની વાંહે ભલે સંપ્રદાય ન હોય, એકલો હોય. આ આખાનો ક્યાંય સંપ્રદાય હાલે છે? એને ગુરુ મળ્યા છે. ગુરુ મળ્યા એટલે કોઈ નાની સૂની વાત નથી. ગુરુ મળવા માણા અવતારમાં એટલે ગુરુ મિલા તો સબ મિલા એમ, નહીતર મિલા ન કોઈ. કેમ કે પરમાત્માનો રાહ ગુરુ બતાવે. બાકી તો આપણે તો શું સમાજ સુધારકનો રાહ પકડી શકીએ અને એ વાતો કરી શકીએ, હિસાબ કિતાબ કરી શકીએ. બાકી અંતરદ્રષ્ટિમાં કેવી રીતે ઉતરવું, કેમ શું માલ છે, એ ગુરુ વિના થોડું સમજાય, ઓળખાય, સંભળાય નહીં. એટલે બધા દાદા એમ કે આ વાતોથી વમન, એને વમન થાય. વગર વંશીને તો વમન કરાવે. આ તો એ માયલો હોય ને, છેડો અડી ગયો હોય એને આ વાતું. બાકી નકર વાતો જરતી નથી. તો મહાપુરુષોએ આપણને એ રાહ બતાવ્યો. ખરેખર ગુરુ મિલા તો સબ મિલા, નહીતર મિલા ન કોઈ. તમારી ઘરે 5 4 વ્હીલ હોય ને તો બહુ ફૂલાવવું નહીં.
એકવાર પંખા વિનાની સાયકલ નહોતી, એ યાદ રાખવાનું. એ પાછું આવે જ રાતને દિન. 5 4 વ્હીલ હોય બહુ ફૂલાવા જેવું નથી, પણ ગુરુ મેળ્યા હોય ને તો તમારે કોલર આમ સીધો રાખીને હાલવાનું કે આ ઘેર જમકા ડંકા નહીં હે. એ વાત સાચી છે. જન્મ જન્મનો દારિદ્ર્ય કાઢી નાખે. અને એવા આવા સાચા મહાપુરુષો માલધારી. નકર તો બધાને બાળ મંદિરના ટીચર જ કહેવાય ને ભાઈ. એમ બધી એક ગુરુ જ કહેવાય. તમને કંઠી બાંધે રામકૃષ્ણ જે કાંઈ ધંધો શીખવાડે, વિદ્યા શીખવાડે, તમારું નામ પાડે, માતા પિતા બધા ગુરુ જ કહેવાય ને. પણ સાથી શિરીન જે રામ દર્શન કરાવે ને એ બ્રહ્મવેતા, શ્રોત્રિય, બ્રહ્મનિષ્ઠ એને બધા લેબલો લાગે, જેની ભાવના જ ખરેખર કેવી ભમરી જેવી. આમ આપણા મહાપુરુષોએ હક લીધું. આમ જુઓ ને, આપણા સેન આપણે વખાણીએ એટલે ઓલા એમ લાગે કે ભાઈ આ એનું ને એનું જ વખાણે. હકીકતની અંદર નકર આમ આપણે ગયા નથી ચાલું. અરે કંઈક એમ નિયમ હોય, કંઈક રાતે 2 વાગે સારું છે આપણે ઉતરતા નથી, નકર 2 વાગે સત્સંગ માંડે આવડા. તમારું શું કહેવું? એના છોકરા એમ કે બાપાને થોડુંક હક લેવા દ્યો, હમણાં ડૉક્ટરે ના પાડી છે. પણ આવડા ગયા આમ ભમરી જેવી જ જેની ભાવના ને શરીર સામું જોવા પણ નહીં એમ. અને એવા વ્રેહથી કામ કર્યું છે ને એટલે એની કમાણી આપણને એને લઈને આપણને સમજાય છે, મીઠું લાગે છે, દોડી દોડીને જવાનું મન થાય છે. નકર ભાઈ હવે હું હવે આત્માન પરમાત્માન મન ને ગુરુનું એટલી વાતો કરીએ કરતાં ખાટલામાં બેઠો બેઠો હું નો હવા શેર લોહી સડેને યાદ કરી લઉં. અને આ મેળાવડાથી જ ભાવનું પ્રાગત્ય થાય, આપણું પ્રમોશન થાય. મેળાવડા વિના ન થાય. એકલા એકલા તમે બેઠા હોય ને પછી 32 ભાઈના ભોજન હોય ને ટિફિન ખોલીને ખાઓ, પછી એમાં તમને આમ, અને એમાં જો 3 મહેમાન ટાટકા હોય ને પછી તમે અને પછી તમે એ ખાઓ એટલે એમાં તમારે એમ થઈ જાય કે આજ તો વધારે ખવાઈ ગયું. ભાઈ આ તમારું હતું તોય, પણ એ ભાવ સહિત છે. એમ એકલા એકલા ખૂણામાં ભજન કરીએ, કાયમ આરતી બોલીએ, અમે ભજન કરીએ, 4 ભજનો ગાઈએ, એ વાત જુદી છે ને મેળાવડાય જુદા છે. મહાપુરુષો એટલે જ પર્યટનો કર્યા. આજ તો આપણે આ બધી સગવડ છે, બાકી તો હાલીને તમે જુઓ તો બળદગાડીમાં, ઘોડાગાડીમાં, ક્યાંક ક્યાંક રેલગાડી, છતાંય પર્યટનો ગામડે ગામડે મહાપુરુષોએ કર્યા કે એની વિના હૃદય પરિવર્તન ન થાય. મેળાવડામાં જ પરિવર્તન થાય. અને મેળાવડામાં આવવામાં જ તમને શરમ લાગે. પાછું ખોટું કામ કર્યું હોય ને તોય એ ખોટું કર્મ તમને અહીંયા જ બીવરાવે કે આમાં જવાય, કાં ઓલું ખોટું છોડી દેવું પડે ને કાં આ છોડી દેવું પડે, 2માંથી 1 છોડી દેવું પડે. એટલે ગુરુ મિલા તો સબ મિલા, નહીતર મિલા ન કોઈ. માત પિતા સુત બાંધવા, એ તો જ્યાં જન્મ ધરો ને ભાઈ ત્યાં હોય. એમાં બહુ મોટી વાત નથી. પણ આવા બ્રહ્મનિષ્ઠ, શ્રોત્રિય અને બ્રહ્મવેતા ખરેખર મહાપુરુષો. આ તો બગાવું ખાતા ખાતા પતા હું આવી ગયું છે, હવે મોઢું બંધ કરીને ધીરે ધીરે કચર કચર કરી નાખી, ગળી જાય તો સ્વાદ ન આવે, બરાબર પાણી કરીએ, એની પૂરી લિજ્જત લઈ. સેવા સમરણને સત્સંગથી ખરેખર એની પૂરી લિજ્જત લઈ તો એનો રંગ કાયમથી કાયમ નવો જ આવે, નવો જ આવે. બાકી કોઈ કાંઈ લઈ જવાનું નથી ને કોઈ કાંઈ મૂકી જવાનું નથી. જ આપણી ભેગા છે, પાપ પુણ્ય ભેગા છે. પ્રેમ નજરથી જોવું હોય તો એ આપણા હાથમાં સદગુરુએ શીખવાડ્યું છે, અને વેર નજરથી જોવું હોય તો એ આપણા હાથમાં છે, દેહ દ્રષ્ટિથી જોવું હોય તો એ આપણા હાથમાં. અને વિદેહરાજનું દર્શન કરાવ્યું કે ખરેખર આ અણઘણ તારામાં જે ગાજી રહ્યો ને ફડાકા મારી રહ્યો ને એ આખી પૃથ્વીનો ખરેખર સમ્રાટ એ ભગવાન છે. પણ ગુરુ વિના આ કામ થાય નહીં. બ્રહ્મ જાણવો કોણ ઠેકાણે, મુંજાય માણા. કેવા ઈશ્વર હશે, ક્યાં હશે. પછી છેતરાણો છે બહુ,
એટલા ગવડા પડી ગયા, એટલા પડી ગયા. આ 2-4 મહિને ને 2-4 મહિને નથી કેસટોમાં ને પેપરમાં ને બધી સમાચાર આવતા. થતું હોય એવું. આ માર્ગેથી તો ઋષિઓય પડ્યા છે. કંઈ ખોટું નથી. આ કાંઈ માયા કંઈ જેવી તેવી નથી. એમાંથી નીકળવું કઠણેય કામ છે, પણ સંતોનો હથવારો હોય, આવા મહાપુરુષની સાયા ઢળતી હોય, એને હેલું છે. માયા નેન સપનન જૈસે ગુરુગમ બેનંદ યારો. વિરામ કે ચેતન જાયગા ને ત્યાં તો ભુવન ભયા ઉજિયારા. બાકી એવી માયાની અંદર ગોથા મારતા હોય તે હાસું જ લાગે આપણને કે આ પણ માયાનો પડદો શીરીને આપણને બતાવનાર ખરેખર આ મહાપુરુષો પૃથ્વીમાં. અને એથી મોટી કમાઈ જ બીજી કાંઈ નહીં. તમારે કૂવો ખોદવો છે બહુ મોટો, આજકાલે તો પાતાળ તોડી નાખવું છે, પણ જગ્યા જ ન હોય તો ક્યાં ખોદવો? ધાબા ઉપર કૂવા ખોદાય? એમ આ જગ્યા આપણને બતાવી છે કે હવે તારે અહીંયા તારે જેવી ઇમારત બાંધવી એવી બાંધ, જેવો કૂવો ખોદવો એવો ખોદ, પણ જગ્યા હોય તો એ ભૂમિકા બતાવી, ઊભું રહેવાનું ઠેકાણું બતાવ્યું કે પ્રાણના હિરણ્ય ગર્ભની અંદર આ ખરેખર બધાયના ઘટમાં એ લાલ છે, કોઈ કંગાલ નથી. ચતુરતીનો પ્રવાહ એમાં બાંધી દે તો ગુરુની કિંમત સમજાય. નકર ગુરુ કર્યા કે હા ભાઈ હા. બાકી જેને નથી મળ્યા એ બિચારા રોતા હોય, મૂર્તિ સામે રોતા હોય. એ ઠાકર, આમ અજમલજીને કેમ થયું છે તમે વિચારો. 3 પેઢીથી દ્વારકા જતા હતા સંગ લઈ લઈને. એક દી કંટાળ્યો ને એને એમ થયું કે આ ઠાકર આયરે છે ને આજ તો પાકે પાકું કરી નાખવું છે. ઘેરેથી જ આમ વ્રેહ સહિત. અને રસ્તામાં બાજતો જતો હોય એ પછી તો કેવો મંદિરમાં સીધો સાંકડી હોતો ને સીધું ભાલું આમ. ઓલો પૂજારીએ જોયું ક્યાંક મૂર્તિ ખંડિત કરી નાખશે પાછી પ્રાણ પ્રતિષ્ઠા કરવી પડશે. પાછો વાતું કરે કે રૂબરૂ આજ વાત કરી લેવા જ આવ્યો છું. બધા દર્શન કરીને વહી જાય એમ નહીં, પાકું મળી જ લેવું છે. ઓલો પૂજારી કે અહીંથી કોઈને નથી મળ્યો, અહીંયા તો ખાલી દર્શન છે, આ સેમ્પલ પીસ છે, આમાં રહેવાય નહીં. ઓરિજિનલ તો અહીંયા છે. તમારા નાભીપરામાં માલ છે, એક હીરો ને દૂજો છે લાલ. એ આનંદમાં આનંદ છે દાસ ધીરો કે કથી. એ કે આ ઓરિજિનલ તમારે જોઈ છે એમ કેવું જોઈએ ને ભલામણ. અમને એમ કે દર્શનના માણસ છે, દર્શન કરીને વયા જાય. માયગા વિના તો માય નથી પીરસતી, તો અમે ક્યાંથી પીરસીએ કે. ભાલું લઈ લીધું નહીં કે હાલી જાઓ, આવી જાઓ, આ બાજુ આવી જાઓ. પ્રગટ જોતો હોય તેમ કહો ને ભલામણ, પ્રગટ જોઈ છે. આ તો દર્શન માટે રાખ્યું છે. આમ 100 પીસ જો ને આપણે, આપણને એમ લાગે કે ફર્સ્ટ ક્લાસ. અહીંયા ગુલાબનો જો આપણે મોરલો 100 પીસમાં બેહાડ્યો, હલતોય નથી. 100 પીસ થોડું હલે, એનો ફોટો સારો આવે. બાકી એમાં કાંઈ, આ તો ઓરિજિનલ દીધો છે. બાકી આ દેહમાં નકર ભૂલા પડી જાય એવું છે. અહીંથી સાધના કરીને ગુરુ તમને બ્રહ્મનિષ્ઠ મેળો હોય, શ્રોત્રિય મેળો હોય કે બ્રહ્મવેતા મેળો હોય, તમારો એમાં વિશ્વાસ હોય તો એના શબ્દ માત્રથી આ પ્રકૃતિ તમારો નિયમ ફેરવી નાખે. નકર એકલા મથીએ ને. હમણાં જ ઓફ થઈ ગયા એક ડાયા હાદુર કરીને હતા, થોડાક જ દીથિયા ઓફ થયા, અને ત્રિકમનગરમાં જ રહે છે. એકલા ધ્યાન કરતા, એટલું જ ધ્યાન કરે, એટલું કરે. એમાં રાજુલા બાજુના એના ગુરુ મવા બાજુના બ્રાહ્મણ સાત્વિક માણા, બહુ વાતું કરે એવું નહીં, પણ ગુરુએ એને વસ્તુ આપીને એમાં એને વિશ્વાસ. બ્રહ્મનિષ્ઠ માણા બ્રાહ્મણ. અમરનાથ વહી ગયા પછી આ ડાયા હાદુરના હાથમાં ગાદી આવી, એટલે પછી એમાં તો શું ઘટે. એમાં મને 2 દીકરીઓના લગ્ન એ બ્રાહ્મણને. હવે આ 2 માણાએ ખરીદી કરી. હવે ખરીદીમાં પછી શું બાકી રહી? હવે આણે રાજા માણા ખરીદી કરે એટલે તેમાં જ કાંઈ બાકી ન હોય ને. કરિયાવર ફળિયામાં હવે ઓલા ગુરુથી કહેવાય ગયું, ડાયા તારું સારું થાય. ઓલું લક્ષ જે બંધ હતું ને ખુલતું નહોતું એ ખુલી ગયું ભટ દે. લગ્ન કરીને એ પ્રસંગ પતાવીને અહીંયા આવ્યા ને એકલા પડે એટલે આખો હળગે, આગ જ લાગે. આપણે કોઈક હોય તો વાંધો નહીં,
એ વખતમાં રજનીશની હાજરી એટલે રજનીશ પાસે ગયા. પછી કે બગડેલ ઠામ લેવું એને કરતાં ન લેવું સારું. બગડેલ હીરો આપણે બહુ સાફ નથી કરતા. કરી એને ખબર એનો ગુરુનો ન થયો એ અહીંયા આવ્યો એ આપણો ક્યાંથી થાય ને કેટલા દી રહી. હવે એને ગુરુનો ન થયો નકર એ માથે હાથ મૂકે એટલે વાત જ પૂરી. એ તો પૂતળી છે, ભલે બોલે ન બોલે. આ તો બોલવા જ કંઈ આપણે 7 છોકરા હોય ને ભાગ પાડતા હોય તો આપણે કહીએ ને આ ભાઈને વધારે દેજો, ગરીબ છે. તે ઝાઝા શિષ્યો હોય ગરીબ, એકેય ન હોય તો એ ઉપાધિ વિનાનો. આમાં બધું અવળું છે. આ સમાજમાં પાછો મોટો માણસ કહેવાય ઝાઝો વૈભવ હોય તો. પરમાત્માની દુનિયામાં એવું નથી. પરમાત્મામાં તો બ્રહ્મનિષ્ઠ હોય તોય ભલે, શ્રોત્રિય હોય તોય ભલે, અને 3 લક્ષણ એક જ પુરુષમાં હોય, બ્રહ્મનિષ્ઠ, શ્રોત્રિય અને બ્રહ્મવેતા. કિંમત ત્રણેયની એક જ છે. સાધકને ફાયદો થાય, ઓછું સમજવું પડે, જલ્દી પાર થઈ જાય. પણ વિશ્વાસ હોય એને તો ગમે એ પુરુષ હોય 3માંથી એને એના પ્રદેશમાં પગ મૂકેતા પ્રકૃતિ એને મને આમ સહાયક થવા. જુનાગઢની અંદર પુનિત મહારાજે આ લક્ષ્ય એને પછી પાછું બતાવ્યું, હટાવ્યો, થોડોક સ્ટેશન ફેરવું. તે અંદર તો એવી કેટલી જ દુનિયાઓ. અઘોર નગારાની અંદર તમે અઘોર નગારા પુસ્તકની અંદર વાંચી જોઈજો. એમાં જાનકીદાસ નામના એક કુંભના મેળાની અંદર આગેવાન હોય. એ બળ કરતાં 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 આમ આ સ્રોત સીધો પડે છે, ત્રાહો થઈ ગયો, હોતા હોય પ્લેનની જેમ ગાજે. સરયુદાસ નામના મહાત્મા એના ગુરુને કે ગુરુ દક્ષિણામાં હું આપું. એ કે તારા કાકા ગુરુને છે ને ઠેકાણે લાવવાના. અરે હું છોકરો બાળક અને તમે એવડું મોટું કામ આપ્યું, તમારી કૃપા હોય તો મહેનત કરું. એ કે મારી કૃપા અને મારા ગુરુની કૃપા, 3 કૃપા લઈને નીકળો. કે જુનાગઢની અંદર ગિરનારની અંદર જાજે અને ત્યાંથી કાળી હળદર લાવવાની છે. એક વ્યક્તિ મળે એને લેતો આવવાનો. આ બધું હમું નમું કરવું હોય ને તો થોડાક પુસ્તકો આપણે વાંચવા પડે. નકરું ગુરુ ગુરુ કર્યા કરી. અમુક તો ગુરુને મોજડિયું લઈને આટા મારતા હોય, પછી પાછું હમું નમું કાંઈ ન કરતા હોય, પછી 20 વર્ષે પાછું ગુરુ કરવા નીકળ્યો હોય. તું કાંઈક હમું નમું કર હરખું. સરયુદાસ આવીને એક મઢીએ ઉતરા કે ગિરનારમાં જવું છે. મોહન અગ્રવાલ ત્યાં આવ્યા સુરેન્દ્રનગરના. મઢીવાળા કે તમારે હિમાલયનું દર્શન કરવું હોય, એનો પરિચય કરવો હોય તો સરયુદાસ નામના મહાત્મા અહીંયા આવ્યા છે, 2 દી રોકાવી. કે મને આબુનો અનુભવ, ગિરનારનો અનુભવ અને આ હિમાલય થોડોક અજાણ્યો છે એનો પણ અનુભવ કરું. રોકાણા. ઓલાય જઈને મેં મંત્ર ઉચ્ચાર કર્યો, દિવાલ આમાં બધું આમ યોગથી એ બધું થાય. એ દિવાલમાં રસ્તો થયો, અંદર ગયા. હે મહાત્મા બેઠા હતા, તમે જો હાથમાં વાળ ઉગી ગયેલા. કે તારા ગુરુએ હળદર લેવા મોકલો છે? કે હા. હળદર વાવીને કમંડળમાં પાણી નાખ્યું, તરત છોડ થઈને તરત જ તોડીને ગાલે કાળી હળદર. આપણે તો એ કેવું છે કે અંદર ભૂલું પડવાનું ઘણું છે. ટૂંકાણમાં વાત કરી. ત્યાંથી મોહનલાલ અગ્રવાલા મેળાના અગ્રવાલને લઈને પાછા સુરેન્દ્રનગર આવ્યા. અને સુરેન્દ્રનગરથી આવી બિસ્તરા બાંધીને બોમ્બે ગયા. ત્યાંથી એને નેપાળ જવું હતું. એને એટલા તૈયાર કર્યા સુરેન્દ્રનગરવાળા મોહનલાલ અગ્રવાલને. એકદમ શરીર શુદ્ધિકરણ કરી નાખ્યું કે એને એક પણ વિચાર ઓલો કરે તો જ આવે ને, એકલા એકલા ન આવે એવો. અંદર ધ્યાનમાં જઈને જોયું કે આનું શું વાંધો આવ્યો હશે. આમ આડું પડતું હતું, આપણે આમ સીધું પડે ને. ઈશારો કર્યો કે અહીંયા હળદર ચોપડી દે, એક અહીંયા ચોપડી દે એટલે સીધું થઈ જાય. ઘૂંટીને હળદર ચોપડી 2 કિલોમીટર વૈયા ગયા. એને એમ થયું કે આમાં કદાચ વિસ્ફોટ થાય. 1.5-2 કલાકે આવ્યા ને તા તો જાનકીદાસ બેઠા હતા. કેટલા સમય સુધી ઉતાર્યા. અંદર એવી એટલી જ દુનિયા છે. આ સ્થૂલ શરીર, સૂક્ષ્મ શરીર, કારણ શરીર, મહાકારણ
અને એની એક એક ગલીઓની અંદર અનંત અનંત દુનિયાઓ. ખાલી તમને આમ આ લેમ્પનું કિરણ દેખાય ને, એ કિરણની અંદર જાઓ ને તો આવી અનંત દુનિયાઓ છે. એ ખાલી કિરણ તમને નાનું લાગે. હવે વૈજ્ઞાનિક પદ્ધતિથી જોઈએ તો વડલાનું બીજ એકદમ નાનું લાગે છે ને, એ વડલાની અંદર આપણે વિજ્ઞાનને સાથમાં રાખીએ એટલે ખબર પડે ને કે આની અંદર વડલો છે, અને આ ઓલા વડલા જેવડો જ છે એમ ખબર પડે ને. એની અંદર અનંત બીજો છે. હા, એમાં એક જ ખાલી કિરણમાં. એટલે મહાપુરુષો કે આવા ખોટા રસ્તે અહીંથી અહીંથી સડી જાય ને તો જીવન વયું જાય, કાંઈ અનુભવ ન પામીએ. આપણે લેવા આવ્યા હતા, ખરીદી કરવા આવ્યા હતા લગ્નની, અને પછી મરણની ખરીદી ન થાય ને ધક્કો થાય. અરથ સારવા આવ્યા ને ગરથ ગાંઠ ન જાય. આ તો ઓરિજિનલ નિર્ભય રસ્તો એવા બતાવનારા બ્રહ્મનિષ્ઠ ક્ષત્રિય મહાપુરુષો મળ્યા છે ને, એની જ આ લેરમેર છે. મહાપુરુષો ન મળે તો ગમે એટલી તાકાત તમારી હોય પડી રહી. એટલે એમ કે ગુરુબિન મર્મ ન જાણે કોઈ. બ્રહ્મ જાણવો પણ કોણ ઠેકાણે. અને જેને જેને બ્રહ્મ જાણવો હોય, પરમાત્માને મળવું હોય, એને ગુરુ કરવા જોઈએ. આમ સાદી રીતે જોઈને તમારે ખરેખર કુસ્તી શીખવી હોય તો કુસ્તીનો ગુરુ જોઈ. પાણીમાં તરતા શીખવું હોય તો પાણીમાં તરતો જે આવડતું હોય એ ગુરુ જોઈ. રાજકારણમાં જવું હોય તો રાજકારણનો ગુરુ જોઈ. જે તમારે કરવું હોય એનો અભ્યાસ કરવાનો, અને એવું જ માહોલ બનાવવું પડે. પછી તમે ઘડીક વાર ક્ષેત્ર બનાવો અને પછી ન હોય તો એમાં રિઝલ્ટ ન આવે. જેને રિઝલ્ટ જોઈ છે એને એવો ગુરુ જોઈ. તો આ ખરેખર પરમપદને પામેલા જે મહાપુરુષો, નિર્વાણ પદને જે પામેલા, ચાલુમાં આપણને જે મહાપુરુષો મળ્યા ને, એટલે આપણને વાતે સમજાય, ઓલાની સમજાય ને આપણને સમજાય. નકર તો એમ થાય કે આપણે કરીએ બરાબર છે. અને અટાણે જો ને ડાયા માણસો એ માંડવા જ કરે છે ને બીજું કંઈ કરે. આપણે ગુજરાતમાં હારા હારા ભણેલા ગણેલા જે આમ એ બહુ હારા સિટીઓ કહેવાય, એની આજુબાજુ દિવાળી ઉપર લગભગ માંડવા જ હાલતા હતા. જ્ઞાન ધ્યાનની કાંઈ વાત નહીં. નગર એ આમ ભણેલા ગણેલા, સમાજમાં સારું કહેવાય એજ્યુકેશન, પણ ખબર ન પડે. આમાં તો આ ગુરુ મળ્યા ને તો ખબર પડે. અને એવા ગુરુ ન મળે ત્યાં સુધી તમે ગમે એટલો પ્રયત્ન કરો, છેડો ન આવે. ને આ ગુરુ શું કામ કરે કે 52 અક્ષર માણસ બોલે, એનો છેડો બતાવે આપણને કે આ શબ્દ તને આવે છે ને એ ક્યાંથી આવે છે એનું મૂળ બતાવવું. એ મૂળ જે છે ને એમાંથી બધો માલ નીકળ્યો છે, આ શબ્દો નહીં. એ ઘર બતાવવું. એટલે તો ગમે ત્યાં જાઓ એટલે જો ને ચાલુમાં એ બધા ગુરુઓ મંત્ર જ આપે. નકર ભાઈ મંત્ર નહીં, અમારે ભગવાન જોઈ છે. ક્યાં મંત્ર રૂપે જ ભગવાન છે. એ મંત્ર પશ્ય ને તો ઓલો અણગણ પશ્ય. તો 52 અક્ષર માણા બોલે, કળ કોઈને ઘડી. આ તો જીવ દેહમાં રહીને બોલ્યા જ કરે, બોલ્યા જ કરે. વિચાર ક્યારેય ન કરે કે આવે છે માલ ક્યાંથી. અને એ વિના નિરાયત નથી. આપણી જ પેઢીના મહાપુરુષ રવિ સાહેબ ને ખેમ સાહેબની પ્રશ્નોત્તરીમાં એ જ વાતું છે ને કે રવિ સાહેબને ગાદી આપવાની હતી ને ખેમ સાહેબને આપી તો ખેમ સાહેબ થોડો સમય થયો થાકી ગયા. આ મગજથી તો થાકી જ જવાના. તો ખેમ સાહેબ રવિ સાહેબને કે ભાઈ મને તો આમાં ઠાક લાગે કે ઠાકનું હું ભગવાન દર્શન કરવા એમાં ઠાક લાગે કોઈ દી? ઠાક હોય નહીં. ઠાક લાગે તો બરાબર સમજાણું નથી કે આમાં સમજાણું ક્યાં કાંઈ છે, એમનેમ જ છે કે બધે ખરેખર ભાણ બાપાને જોવો નહીં કે ભાણ બાપા વૈયા ગયા અને 5-7 વર્ષ થયા. હવે ભાણ બાપાને મારે ક્યાં સ્વરૂપે કેમ જોવા કે આ મૂળ શબ્દ રૂપે, કે શબ્દનું જ ભાન નથી. એ જ ભૂલાઈ ગયું. હાવ ત્યાં પહોંચાણું જ નથી કે મૂળ શબ્દ કહા સે ઉઠે કોન દેશમાં આવી બોલે.
કોણ મંડળમાં આ શબ્દનો વાસ છે, મને તત્વ વિચારી દ્યો તો લે. કે ભાઈ મૂળ શબ્દ આ નાભીમાંથી ઉઠે છે. ત્રિવેણી આવી બોલે, આ સુન મંડળમાં કાયમ માટે આ શબ્દનો વાસ છે, પણ આને ખોળતલ સાધુ ખોળે. એ મૂળ શબ્દમાંથી આ શબ્દ છૂટે ને શબ્દ કે ઢગઢેરિયા, આ મૂળ શબ્દ ખોલી બતાવે ને એ ગઢમાં મારો સદગુરુ બિરાજમાન થઈ ગયો છે એમ સમજવાનું. બાકી વાત જ ન આવે એ ઘરની, એમાં પ્રગટ થઈ ગયો છે. સોય સદગુરુ મેરિયા એ કે એ મૂળ ઘરમાં ખરેખર ધ્યાન પડ્યા વિના એ ડાળું ડાળખાની વાતો હોય, મૂળની વાતો ન હોય. તે આપણને આ મહાપુરુષો એ ઘરની વાતો બતાવે. એ નામ છે ખરેખર. પણ એવા સદગુરુ મળ્યા એને આ વાતો સમજાય છે, ફરક દેખાય છે. નકર તો એમ થાય ભાઈ તમે ગુરુને માનો ને, અમે માતાજીને માની, બે હરખું જ કહેવાય. એમ એને હરખું લાગે. તમે જે માતાજીને માનો છો ખરેખર એ વિશ્વાસથી શ્રદ્ધાથી માનો છો, અને ગુરુને અમે જે માની છીએ એ હાલીને માની છીએ, અંતરદ્રષ્ટિ કરીને માની છીએ. તમારું ખોટું નથી, પણ એ પુણ્ય ભેગું થાય એટલે આવડું પ્રાપ્ત થાય. આ તીર્થો વ્રતો નિયમો ખોટા નથી, પણ એ ન્યા રહી જાય ને એ ખોટું છે. દાદરો ખોટો નથી. 12 માળની બિલ્ડિંગ હોય તો દાદરો ખોટો, પણ દાદરામાં રહેવાનું ન હોય, આગળ વધવાનું હોય. તો 52 અક્ષર આ માણા બોલે છે, એમાં કળ કોઈને ઘડી છે? એમાં કળ પૂરી છે કોઈને? આવ્યા જ કરે, આવ્યા જ કરે, આવ્યા જ કરે. અને શબ્દ કેમ ઘડાય કેમ, આ તો આપણે સહજ છે એટલે કોઈ દી વિચારે ન આવે. આપણે તો એ બોલે જ જાય, બોલે જ જાય, બોલે જ જાય. પણ કેમ ઘડાય છે, કેવી રીતે, એની વાતો મહાપુરુષોએ કરીને કે સ્વર મિલન છે, શબ્દ પ્રગટે, મૂળ સ્વર ખરેખર આ વાસા, આ શબ્દનો પાસો ન્યા જ વાસો. આજે વેખરીવાણીનો શબ્દ બે શ્વાસના ભટકાવાથી નીકળે. તે ઘણા કહેતા હોય કે આમાં છે શબ્દ કે આમાં, એટલે એકઈમાં નથી ને બે ભટકાય ને એટલે નીકળે. કહેતા જો હોય કે આમાં શું છે, આપણે કે એમાં તો કેમ ખબર પડે? જો બેનો સિક્કો છે કે હા, કે બેનો સિક્કો બોલ્યો કે ઓલું, એ એકઈ ન બોલ્યું. બેયના સમાગમથી ખરેખર આ ત્રીજું પ્રગટ્યું છે. પણ ઓલે તો મૂળ શબ્દની વાત છે, ઓલા આ વેખરી વાણીના શબ્દની વાત નથી. તો એ ઘર બતાવનાર ગુરુ મળે તઈ ગમ પડે. બાકી અહીંથી એકલા બેઠા બેઠા ભજન કરો તો પરમાત્માની કૃપા એવી છે કે ગાંધારીએ ખરેખર આંખું બંધ કરી દીધી, પટ્ટો લગાવી દીધો, તો એનું ફળ પરમાત્માએ આપ્યું કે ભાઈ એક છોકરાને વજ્રનો બનાવવાની તારી તાકાત છે. પણ મોતથી તો ન બસાવી ગઈ, બસાવી ગઈ. એક છોકરાને વજ્રનો બનાવવું હોય તો તારી પાસે શક્તિ, તે આખા જીવનનું ખરેખર તપ કર્યું છે, એનું ફળ છે. એટલે કોઈ કર્મ વાંજ્યો નથી, એનું ફળ તો છે જ. પણ ગુરુ જ્ઞાન વિના મોક્ષપદમાં કોઈ ભળે. તે એવા ગુરુની વાતું છે કે એ ગુરુ ખરેખર જેને જેને મળ્યા. અને આ આઈથે તો લાભુદાદા એમ કે આ નામને ગોતતા ગોતતા કોટી યુગ વયા જાય. નામ શોધન કરવા માટે તમે એકલા મતો. એ વસ્તુ આપણને સેજે બતાવી. કોઈક જન્મ ટીપમાંથી આપણને મુક્ત કરે તો આપણે એ વકીલનું નામ દીધા કરીએ, હાવજ સાહેબ છે ને, એની વાત જ બીજી હો. એકવાર પહોંચી જાઓ, તમારો ગમે એવો કેસ હોય, હું તો આવી રીતે અટવાણો તો તોય તમારે જોવો ને એક સુટકેસ પૈસા જોહે, પૈસા તો જોઈ જ ને. એ કેસ લડે અને તમને આ જિંદગીમાં ખરેખર જન્મટીપ પડવાની હોય તો એમાંથી મુક્ત કરે. અને આ મહાપુરુષોએ નામ આપીને તો આપણો 84નો આખો રાહ ઉતાર નાખ્યો. 1000 વર્ષ વડલો થવું ન પડે એમ, 4 પગામાં ન જવું પડે. અને એ દસ્તાવેજ તો કાંઈ હું તમે 2 જણા વાતો કરીએ એમ નહીં.
ગમે એ મહાપુરુષો તમને લેખન વાંચો એટલે જે નામ આ મહાપુરુષોએ કાઢીને આપણને મંથન કરીને તારવીને આપ્યું છે એની જ વાતો કરી. ઓહંગ અસળા સોમ સીપિયા વસન વિભૂતિમાં રેજો ભળી, દસમે મોલે જઈ અલગ જગાવ્યો સારા શેરમાં ખબર પડી. એ એક શબ્દ મને દીધો સાહેબજીએ લીધો અલેખીએ લગ્ન કરી. દાસ દયાનંદ બ્રહ્માનંદ ચરણે હવે 84માં ન આવું ફરી. આમ પાકી પહોંચશું. કોટી જુગ વ્યા જાય એ આ નામ શોધન કરતા તોય આપણા હાથમાં આવવું હોય તો આવે ને આવ્યા પછી એ પાછું નક્કી થવું હોય તો થાય. આ મહાપુરુષોએ સીધું હવે અમે તો બાપાને મેળ્યા ને તે આપણે જોઈ કેસટમાં જોઈ તો આપણે આમ હાવ ગોધર જ ન લાગીએ. તોય બાપા એ અમર વસ્તુ એવી કિંમતી વસ્તુ આમ સહેજે આપણને ધરી દીધી કે લઈ લે હાથ. અને એને વિશ્વાસ કેટલો હોય છે કે આ વસ્તુ નાખી દઈએ એટલે આ ગમે તે દી ભજન કરશે એટલે આને ખબર પડશે કે આ વસ્તુ યુગો સુધી ગોતવા જાય તો એ જડે નહીં. એવું મને ખરેખર રતન બાંધી દીધું. આમ છે જે માથું નમાયું નથી. અને તે દી તો રૂપિયા તો 2 જ ને, આપણે તો આમ ઉપદેશ લીધો હોય તે 11, બાકી તો 1 ને 2માં જ હાલતું હતું કામકાજ. પણ ખરેખર કોટી અને નરસિંહ મહેતા કહીને સફળ સાધના હરિનું નામ છે, પાર પહોંચ્યા કોઈ સંત સુરા. શાસ્ત્રો રૂપી સમુદ્રને ઈ તરી ગયા, ટાળી જગજાળ અને ઈ જીવ સુરા. આ એક મહાપુરુષ આપણા કહે એમ નહીં, આખી લાઈનમાં તમે જો બધા એમ જ કહે કે વસંત જાણ્યું એણે સર્વે જાણ્યું એને કરવું ન પડે પછી બીજું કાંઈ. વસંત સુઈકા જાડેજા 84માં જાય એમ. આ વસનની પ્રતીતિ આવે લોયણબાઈ કે એને 84 ન આવે એમ એક મહાપુરુષોએ. બાકી ગુરુ વિના તો એમને ઠાલા કાયમ આટા મારીને ભાઈ તો આયુષ્ય વહી જાય, ફેરો ફોકમાં વ્યો જાય. તો એના જ 1-2 દ્રષ્ટાંતો મૂક્યા છે, જોઈ જરી. ઔષધ સંગળા ગાંધીનગરમાં વૈદ વિના મરે રોગે, વૈદ વિના મરે રોગે. ઔષધ સંગળા ગાંધીનગરમાં વૈદ વિના મરે રોગે, વૈદ વિના મરે રોગે. દાટેલું ધન એ ગુરુ વિના જ્ઞાનનું, દાટેલું ધન ગુરુ વિનાયા ઘરનું. કેમ પડે ઉપભોગે, કેમ પડે ઉપભોગે, કેમ પડે ઉપભોગે. દાટેલું ધન ગુરુ વિનયા ઘરનું. કેમ પડે ઉપભોગે, કેમ પડે ઉપભોગે. બ્રહ્મ જાણો
ભાઈ કોણ ઠેકાણે એનો મર્મ ન જાણે કોઈ. ગુરુ બિના મર્મ ન જાણે કોઈ. મર્મ નવ જાણે કોઈ. ગાંધીનગરની અંદર જ બધા ઓહડિયા હોય, પણ ગાંધી બીમાર પડે તો વૈદ્યનું માર્ગદર્શન લેવું પડે. દવા એના ઘરમાં જ છે. આપણે એમ થાય આથી તાવની ટીકડી લઈ લઈ, ક્યારેક મેળ આવી જાય. એ આવડા બેઠા છે ને એ 2-3 આપે, 40-50 રૂપિયા ભલે લે. એકાદી કબજિયાતની ને એકાદી દુખાવાની 2-3 હોય. આપણે તો મેડિકલમાં સીધી તાવની લઈ આવીએ. હવે તાવ મટાડ્યા પછી બધા ચક્રો ખોલવાનું, એને થોડું ઘણું મહેનતાણું ભલે મળે, આથી મેડિકલમાંથી લેવાય. પણ આપણે લઈ લઈને ક્યારેક હરખું પડી જાય, ક્યારેક પછી બધું હલવાય. એ 2-4 દવા રાખતા હોય એવડાય. એકાદી કબજિયાતની નાખે, એકાદી દુખાવાની નાખે, એકાદી શરદીની નાખે, એસિડિટી ન થાય એની એકાદી નાખે, એકાદી તાવની નાખે. એ બધી કિલોને ભાવની આવતી હોય. એને એ 50 રૂપિયા ભલે લઈ જાય, પણ એ સુગમ પડે. અને ઓલી તમે 15 રૂપિયાની ખાલી લઈ લ્યો ને તો વાંધો પડે. એમ છે તે આઈથે આપણે લગભગ. એટલે આ મહાપુરુષ કે ગાંધીના ઘરની અંદર જ ઓહળિયા છે. એમ આ હૃદયની અંદર જ ખરેખર ખજાનો છે. પરમાત્મા માટે મનુષ્ય દેહ જ કાફી છે, બીજું કાંઈ જરૂરી નથી. મનુષ્ય દેહમાં 4 મોટી ઓફિસો છે: મન, બુદ્ધિ, ચિત્ત ને અહંકાર. એ ઓફિસોને ખરેખર જે આમ પ્રવાહ બહાર વહી ગયો છે એને સદગુરુ આમ કરી દે, અંતરદ્રષ્ટિ કરાવી દે. બાપાએ દ્રષ્ટાંત મૂક્યું ને, પિતાના ખોળામાં જ પુત્ર બેઠો છે. એ સંસાર દર્શન કરતા 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 ભૂલી ગયો એના પિતાને. પછી ગમે એટલું ધ્યાન કરે, ગમે એટલા જપ કરે, ગમે એટલા તપ કરે, ગમે એટલી માનતાઓ કરે, અરે પણ હાસો ગુરુ એને ન મળે ત્યાં સુધી એને એના પિતાનું દર્શન થાય. ને હાસો માણા મળે એટલે તરત આમ ફેરવી દે, તું જેને ગોઈતી આવડા હશે. દૂર દેખન મત જાઓ, પકડી લ્યો સુરતાની દોરી. ક્યાંય આઘું આઘું જવાનું બહુ, અને અઘરું નથી કીધું. આ તો આઈથે આપણે અઘરું કરીએ. કેમ કે આપણને એમ થાય એમ સહજ મળી જાય તો થોડું બ્રહ્મ કહેવાતું હોય છે. અને તમે કોકને એમ કહો કે હું બ્રહ્મ છું, તો જોયું આ બ્રહ્મની પૂછડી નગર છે એ જ. આપણામાં ન મને ગામમાં ક્યાંથી બનાય? આપણામાં તો તરત ઓલા પરીક્ષા લઈ તો બ્રહ્મને ખાવું નહીં પડે. હમણાં આકલ પડે તે તમે બ્રહ્મ અમે એવું સાંભળ્યું ખાઈ નહીં લે. એ જ્ઞાન તમને એવું દે એટલે તમને એમ થાય આ એકવાર બોલાઈ ગયું, હવે તો ક્યારેય બોલવું નક્કી થઈ જાય, પછી એ બોલાય નહીં. આ વાત જ એવડી મોટી છે, ધારણ ન થાય. નકર હાવ હેલી દૂર દેખન મત જાવ, સુરતાનો જ દોરો. જે આપણું મન જઈ રહ્યું છે ને એનો તાર પકડી લ્યો. એ જ બધા બાપા કે ધ્યેય અને ધ્યાતા એના ધ્યાન પ્રગટે ને સોહમ સ્વરૂપમાં સેજે બળે. પણ સોહમ સ્વરૂપમાં ભેળો છે કે નહીં એની લેબોરેટરી તમે ને તમે જાણી લ્યો. કે જ્યાં સુધી કલ્પના, જ્યાં સુધી સંશય, જ્યાં સુધી કલ્પના છે ત્યાં સુધી જીવ કહેવાય. સંશય છૂટે એટલે શિવ સ્વરૂપ. આમ લેબોરેટરી આરોય જ બતાવેલી છે કે તમારે તમારું લેબોરેટરી કરી લેવી હોય તો સીધે સીધી તમને એમ થાય કલ્પના થાય છે કે નહીં, તો રેડી સ્ટેશન આવી ગયું. તો હું દેહ છું એ મોટામાં મોટો સંશય એને બધાય લાગેલા, એ કપાઈ ગયો. તો મરવાનો આ દેહ છે, આપણે મરવાના નથી. દેહ જન્મતા દેહ મરતા, તું ખોટા સંકલ્પ ક્યું કરતા ભાઈ. દેહ છે અનાતમ ને તું છો આતમ. પણ પાકું થઈ જવું જોઈએ. પાકું કર્યા પછી કોઈને ન કહી ને એ વાત
બહુ મોટામાં મોટી, પણ હાલે નહીં. આપણે લગભગ વાસ્તુ એટલે લઈએ છીએ મહેમાનને આખા જો આ મકાન ઓલું ફાર્મ બતાવો એમ એ હાટું. આ એ આપણે કઈ રહેવા સારું મકાન નથી બનાવતા, બતાવવા સારું. એટલે ગમે એ લાભ થાય એ તમારે ગામને હવાયો દોઢો લાભ બતાવ્યો. આપણે ઘરે કોઈ સાવિનાન જાય નહીં હો, કોઈ દી નહીં. 3 પેઢીથી એમ કોઈ દી સાવિનાન કોઈ એને વાત કરવી જ પડે, હાલે જ નહીં. અને અમારા આ છોકરાની માં તો જો ને એ તો પોપૈયા સુધારીને બધાને ડીસું ભરીને ખવડાવે, પરાયણે ખવડાવે. આ બધા ભગવાનનો રાજીપો તમે જોવો. આ તો ભગવાનનું છે ને, ભગવાન ખાય ભાઈ એમાં. તો પછી સાનમન લગભગ એમ જ હાલતું હોય. એમ વાત કર્યા વિના તેમાં આ બ્રહ્મની વાત અવડી મોટી. મોહમ્મદ પેગમ્બરને એમ આત્મ સાક્ષાત્કાર નક્કી થયું ને, પાકું થયું ને, એને એમ થયું આળું કીધા વિના. અને મહાપુરુષોની નથી આવેલું જો ને, એટલે મેં મોહમ્મદ ને મેં રસૂલીલ્લાહ આ બધું એને પાછું એને લખ્યું. એને એમ થયું કીધે નહીં મેળાવે, લખવા દે. મોહમ્મદ પેગમ્બરને એમ થયું ખાડું ભારે કરી આ વાત એવડી મોટી કોણ માનશે. 2 દી વિચાર કર્યો. પછી એને ઘરવાળીને કે મને ખુદાનો જલવો પ્રાપ્ત થઈ ગયો છે. એ કે મને ખબર જ હતી તમને મળી જ જાય. ઓલાને એમ થયું કે હું વાત કરશો. એ કે મારીથી વધારે તમને કોણ જાણે, હું તમારે અરે પૈવણી. હવે તમે મારી અરે પૈવણા જ નથી, ભગવાન અરે જ પૈવણા છો, મને ન ખબર પડી જાય. તમને વહેલો મોડો એ ખુદા મળવાનો જ હતો, મને ખબર. ઓલાને તો ટાઢેક વળી ગઈ. હાય એકે માયનું જ ખરું. પણ અંદર ખરેખર નક્કી એ ખજાનો પ્રાપ્ત કરવા માટે આ મહાપુરુષો કે આપણા ભીતરમાં જ ગાંઠ વાળવાની છે. ઢાટેલી વસ્તુ બીજું કેટલું નક્કી કરી લઈએ છીએ આપણે. બાકી આયર ને ભરવાડ ને રબારી ને પટેલ ને એવું કંઈ આમાં લેબલ કંઈ મારેલું છે? વ્યવસ્થા છે ભલામણ. ભામણ ને કણબીન એ બધી વ્યવસ્થા માટે નાયતું આપણે પાડી. કંઈ એમાં લેબલ છે? એ ખોટું આપણે માની લઈએ. ધૂણીએ પાછું એમ આયરની જેમ જ, દરબારની જેમ જ, પટેલની જેમ જ ધૂણીએ છે ને પાત્ર બરાબર. તો આ તો ઓરિજિનલ છો, તું પોતે છો આતમ રામ, ખબર વિના હાલે ખોળતો, તું પોતે જ છો. પણ મહાપુરુષો કે એવા મહાપુરુષોનો સંગ મળે અને સેવા સમરણને સત્સંગનો હૃદયથી પટ લાગે તો આ મન ખરેખર એ વાતને ધારણ કરી શકે. આશા મારો તૃષ્ણા ટાળો, એકવાર મનને ખરેખર નાખો ધોઈ. મસંદર પ્રતાપે ગોરખ બોલ્યા પછી આપે જ કરતા હોય, બીજો કોઈ કરતા નવો છે? આપે જ પોતે જ કરતા છો. પણ આ રીતે મન એકવાર ધોવાઈ જાય તો, મન મેલું હોય ત્યાં સુધી, તો આપણા જ ઘરનું ધન ખરેખર, આપણા જ ઘરનો ખજાનો આપણને પ્રાપ્ત જ્ઞાન વિના કેમ થાય? આ મહાપુરુષોનું જ્ઞાન આવે, ડૉક્ટરનું જ્ઞાન આવે તો ખરેખર ઔષધિ લાગુ પડે. એમ મહાપુરુષોનું જ્ઞાન પ્રાપ્ત થાય તો આ દિલ દરિયાની અંદર જ એ મોતી વળી પાછું બહુ ઊંડું ક્યાંય હોનું ક્યાંય દટાઈ ગયેલું ન હોય, બહુ આઘું ન હોય. આપણે ઘાટમાં હલવાના છીએ. હાર જોઈને, બુટી જોઈને, એ બાજુબંધ જોઈને, હોનું એમાં આરપાર બધીએ છે. એમ પરમાત્મા પ્રગટ છે. એમ એને ક્યાંય ઊંડોથી ગોતવાનો નથી. તમે આમ તમે કાનમાં પપડા નાખીને ધ્યાનમાં બે જાઓ ને જડ થઈ જાઓ ને કોઈ ભાળે નહીં, ઊંડા ભોયરા બનાવવા પડે ને. આ તો સીધું જ ખુલીને એને હસી રૂપ નિહાળો, સાધુ સહજ સમાજ ભલી. પણ એકવાર મહાપુરુષે કીધું એમ હાલતું થઈ જવું જોઈએ, પાકું થઈ જવું જોઈએ. બાકી કષ્ટની વાત નથી. તો એ જ્ઞાન મહાપુરુષો બતાવે કે સહજ રીતે તમારા જ ઘટમાં આ ખજાનો પડેલો છે, ખાલી દ્રષ્ટિ ફેરવી નાખો એટલે તરત દીદાર. વળી એવું જ દ્રષ્ટાંત આપ્યું છે.
महासिंधु मानो कामेली मोरनी पार उतारे आमा मोरनी पार उतारे महासिंधु मानो कामेली मोरनी पार उतारे आनो मोरनी पार उतारे बेदली दादी ए भूया बने से श्रम करीने हारे श्रम करीने हारे श्रम करीने हारे बेदली दादिया ए भूला बने से श्रम करीने हारे पोते श्रम करीने हारे श्रम करीने हारे ब्रह्म जानो ए कोण ठेकाणे एनो मर्म नव जाने को गुरु बिना मर्म नव जाने को अर्क विनानु संभळे अंधारू पासे पड्યું दे भाई पासे पड्યું दे अर्क विनाનું સંગળે અંધારું પાસ પડ્યું ન રહું દે પાસે પડ્યું ન વસું દે जन सोतम गुरु ए ज्ञान ग्रहे तो जन सोतम गुरु ज्ञान ग्रहे तो प्रगट प्रभु दिन पूजे आनो मर्म जाने को मर्म जाने को ब्रह्म जानो ए कोण ठेकाणे ब्रह्म जानो कोण ठेकाणे मर्म नव जाने को गुरु बिना मर्म नव जाने को मर्म नव जाने को દરિયા ખેડવું હોય તો આપણને વાણમાં કંઈ
પાઠે ભરાણું હોય, આડોઅવળો રસ્તો હોય તો પાર ઉતારે. એમ સંસાર સાગર જે તૈરા છે ને એ આપણને ખરેખર તારે. નકર આ સંસાર છે ને એ એકબીજા ગોથા ખવડાવે એવું છે. ગોથા ખાતા હોય તો કોઈ ભાળે નહીં. ઓલાદમાં ગોથા ખાતા હોય તો કોઈક ભાળે. આ સંસારમાં આપણે ગોથા ખાઈને ખબર ન પડે. પણ જેણે ખરેખર મરમીએ હાયરે લીધા છે એવા સુકાની લીધા છે. સદગુરુએ એવો પ્યાલો પાયો, સંસાર મને સમજાયો જોવો. મેં ગોઈતો છે શીતળ સાયો, સદગુરુના શરણમાં હાચી સમાધિ હાચી, ત્યાગી ઉપાધિ આગી, સદગુરુના ચરણમાં. સીધો હિસાબ. બાકી સંસારમાં હક હક એકે ભાભા જો બિચારા આમ તમે જુઓ તો આમ સિસોડામાંથી આમ 2 વાર બેવડા તેવડા વાળીને કાઢ્યા હોય એવા નથી બેઠા. એને આપ ખાવા દે એ જ આપણને દે છે, પણ એને સમાધાન નથી આવતું. એને રીહું સડે. આને ખબર નથી મારે 80 વર્ષથી 4 વાગે સા જોઈ છે ને આવડા 9 વાગે ઉઠે. તું મનમાં 9 કરી નાખ ને, 9 ના 4. બેઠો બેઠો કા પાણી પીતો હોય તો એ આ સા પીવું છું એમ સમાધાન કરી લે નહીં. હવે ઓલાવનું કાંઈ બદલે એમ નથી. એ ભળી નથી હકતા ને આપણે ભળી જઈએ એટલો ફેર. સંસારમાં એને એમ થાય કે આ કાલ સવારના આવ્યા ને શિયાળિયા ગરદણી, આ ભાભાએ પાણી સાટી સાટીને હસોડું, ટિફિને ખાધું નથી. અને આવડાને ખબર ભાઈ તને કોઈને 10 શેરીઓ દબાવ્યો તો ભજન કરાય ને તારે તો કાંઈક સમજણ આવે. રાત દી હાસું ખોટું કર્યું, ભાઈને ભાગ નહોતો દીધો ત્યાં થયું. આજુબાજુવાળાને મૂક્યા નથી, પણ કોઈને 10 શેરીઓ દબાવ્યો તો તને બદલો ખૂબ માર્યો. એ તો પાછું વધારાનું. સમજણ પ્રાપ્ત થઈ જેવા મહાપુરુષો ભાઈ હકનીતિથી જીવવું, આળસ ન કરવી. પણ ભજનમાં આળસ ન કરવી તો તમને પસ્તાવો નહીં થાય. સમજણ આવશે તો તમે એમાં તાલમેળ કરી લેવો ભાઈ આમાં એમ જ હોય. ઓલા આપણને કદાચ એક દિવસ ખાવા ન મળ્યું હોય તો બળી બળીને આજ તો ભારે કરી ખાવા ન મળ્યું, આવડાને ખબર. એને કરતાં આપણે નક્કી કરી લઈએ બધાએ નિર્જલી કરે છે, આપણે પાણી તો મળ્યું. અને નિર્જલીનું ફળ પાછું કાંઈ છે નહીં. હોય તો બતાવો ઢગલો. આપણે આજ નિર્જલી પાણી આવ્યું, પાણી પી લ્યો, પાણીવાળી. પણ સમાધાન ગમે એમાંથી ગોતી લેવું પડે. ભગવાન કૃષ્ણના જીવનમાં એટલા દોષો આવ્યા છે, એટલા જ આમાં એના ગુણો આવ્યા છે, એટલા દુશ્મનો આવ્યા, એટલા મિત્ર આવ્યા છે. પણ તમે આમ જુઓ ને એ મળદ હસતો હોય. થાંભલી એ વાકી જ પાછી હો. આપણે જોયું ને લોટનો પિંડો લઈને તુલસી શ્યામ કે તારી ભેગો હવે તારે ઘડીએ ઘડીએ રામસાગરનો તાર હાંધવો, ભરવાડિયાને ભજન ને આવો ભગવાન આવો. હવે આ પૈસા વાળ્યા ને એ પગ ધોયા નથી ને ભગવાન આવા, આને આવા જ ભગવાન, આની ભેગું નહીં હક આવે. મને એમ જે કાલ આવશે પમદે આવશે કે તો રોકાઈ જાવ અહીં, બીજું હક ન આવે તો. પણ એને ગુરુએ એ વિજ્ઞાન શીખવાડી દીધું હતું. કોઈ પણ હાલતમાં મન મસ્ત રહેવું જોઈએ, એ ઠેકાણું બતાવી દીધું હતું. એવો ભેદ લઈ આવીને જ્યાં ત્યાં ભટકી શ્રમ કરીને હારે. હરક વિનાનું સઘળે અંધારું પાહે પડેલું ન હુજે. આ તો આવા ગુરુ આપણા જીવનમાં આવે ને તો જ્યાં સહી ન્યા સુખી કરે ને એને ખરેખર જ્ઞાન કહેવાય. તમને પછી અહીંથી કે તમે આમ કરી નાખો તો સુખી થાવ એમ નહીં. દેશના સોયડા વેસના સોયડા નો સોયડા સંસારા, સુતા નર નિંદ્રાથી જાગ્યા મીટ ગયા સપના સારા. આમ સીધો હિસાબ હોવો જોઈએ. એ વાતું કે ભાઈ તમારે આમ કરી નાખવું કે આમ ફેરફાર એમ નહીં. જ્યાં સવો ત્યાં મનની દિશા ફેરફાર કરી નાખો કે જે ઠાકરે આપ્યું એ અમૃત માની. ટાઢો રોટલો ચાય ખાતો હોય પણ તમને એમ હોય ને કે એ બાપુ તો હેવલા ખાય છે, તે હેવલાનો જ ઓટકાર આવે. આમ
મોઢું લોહતા લોહતા બહાર આવે કે બાપુ હું હેવલા ખાધા હેવલા. 3 દિન ખાટી સાહેબ બાપુએ ભલે ને ઠપકારી હોય પણ હેવલા મનને જ જોવાનું છે ને. આમાં નાખી દીધા પછી ક્યાં હેવલા ખાધા છે સાહેબ 3 દિન ખાટી પીધી કાંઈ ફેરફાર. એ મનનું વિજ્ઞાન ખરેખર આ ભજનથી સેવાથી સમરણથી આપણને પ્રાપ્ત થાય અને એ સમજથી જ સુખી. બાકી પદાર્થોની આમાં કાંઈ લાલચવાળી વાતો નથી કે આ ધર્મમાં આવી જાઓ તમારે આમ થઈ જાય ને તેમ થઈ જાય ને આમ. ભાઈ જે હશે એ હશે. બાકી હકીકતની અંદર ગમે એ પરિસ્થિતિમાં સમાધાન કરતા આવડી જાય ને તો કામ થઈ જાય. વળી તમે કોઈના બાપનું માનતા નહોતા ને માનવા મળશો એટલો ફાયદો થાય. તમારું કુટુંબ કહે હાલું આને ગુરુ મેળ્યા થારું થયું. આ કોઈના બાપનું માનતો નહોતો ને 5 જણાને માનવા મળ્યો છે. એ ટાઢા તો પાડી જ દે. આ વસ્તુ જ એવી છે. મારે વહેલા મોડા મારે તો વાંધો નહીં, બાકી તમને ઢીલા તો પાડી જ દે અને જીવા જેવું તો કરી જ નાખે એવું છે. અર્ક વિનાનું સઘળે અંધારું પાહે પડેલું ન હુજે. જન સોટમ કે ખરેખર ગુરુ જ્ઞાન મળે ને તો પ્રગટ પ્રભુજીને બુજે. આ સંસાર જ સ્વર્ગ બનાવવાનો છે. જે પરિસ્થિતિ છે એમાં જ મોજ. આપણે ઘરને આંગણે આવે જય ગુરુદેવ એટલે ગુરુદેવ જ આવ્યા, જય ગુરુદેવ એટલે જ કહીએ છીએ પણ માનીએ નહીં આપણે. આ તો ફલાણા ભાઈ ને ઓલા ભાઈ ને એટલે વાંધો. એ જ્ઞાન આવે તો તરત જ બધામાં એ ભગવાન ઠાકર જોવાનો છે અને આનંદ લહેર કરીને વયું જવાનું છે. અહીં કાંઈ રહેવાનું લહેર કરી જવાની છે એમ. પણ લહેર ક્યારે થાય કે આ ગુરુ જ્ઞાન આવે તો. અને ગુરુ જ્ઞાન એટલે આપણા ગુરુનું ઓલા ગુરુનું એવું નહીં. આ મહાપુરુષોએ તો વિશ્વવ્યાપી ત્રંબક બાબા તેમ કહેતા ને આપણે બધા એક જ ગુરુના ખરેખર બાળકો સહી. અને એ વાત સાચી છે કે જીવ માત્ર ખરેખર પરમાત્મામાંથી અંશમાં એમાંથી વિશ્રમણ થયું છે અને એનું સ્મરણ શાસ્ત્રો અને સંતો કરાવે. જેને થઈ જાય એનો ભટકાર મટી જાય, ન થાય એનો પછી વારો. પણ મટાડવું તો પડશે જ, ઘેરે તો આવવું જ પડશે. તો એ દ્રષ્ટિ કરાવવા માટે ગુરુગમ આપી કે આ અંજવાળે ખરેખર બધાને અલગ હોઈજો. આ ઘર હોઈજું છે. ધ્યાન ધરું તો માય જ્યોત જલથે અંધારો મેટો અંતરકો. એ અંજવાળે અગમ હુજે ભેદ જેડો છે ઉન ઘર કો. આ કોને બનાવ્યો પવન સરખો. આમાં ઈવડો ઠાકર જ રહેવા આવ્યો છે. બીજો કોઈ નવો કોઈ છે આપણે એને જીવો ભાઈ માનીએ છીએ એટલે વાંધો છે. બાકી ઈવડો એ જી છે પણ આપણે ઓલું માની ન શકતા. હું બહુ બુદ્ધિએ સડી ગયા ને. નરસિંહ મહેતો કે વાતનો ખરેખર આમાં પૈસી સમજાણી નહીં. બહુ બુદ્ધિએ સડી ગયા. બાકી ઈવડો જ છે, બીજો છે. અને આપણે માનવામાં કાંઈ જોખમ નથી પણ તોય બી છે. જોખમ કાંઈ નથી. તમે એ રોડને કાંઠે ઊભા ઊભા હે ઠાકર તારી લીલા. હા, જયદેવ મહારાજ આવતા ને આફ્રિકા ગયા પછી ત્યાં ઓફ થઈ ગયા ઘણા વર્ષો પહેલાં. આપણે એને સાંભળતા. એકવાર કે અમારે કે જમવાનું આમંત્રણ તો આપણે સંતોય બધા એમ જ રખડતા. એ રિક્ષામાં આપણે સરનામું દઈએ એટલે રિક્ષા બાંધીને આવી જાય. આપણે એવી જાહો જલાલી હતી. એને આ કેવું કે સંતોની આપણને ખબર નહોતી કેમ સેવવા, એની હારે કેમ વાત કરવી. તે 2-3 આચાર્યો ભેગા તે રિક્ષાવાળાને સરનામું બતાવ્યું. રિક્ષાવાળો આમ જોયું માળા બાળા ને બધું એમ. એટલે કે તમારે આ બાજુથી જવું હોય ને તો 15 રૂપિયા અને આ બાજુથી જવું હોય તો 25 રૂપિયા. ઓલો કે એમ કેમ 2 રસ્તા? કે તમે સાધુ જેવા લાગો છો ને એટલે કહું છું કે આમ ફરીને લઈ જાઓ તો તમને 25 રૂપિયા અને આમ શોર્ટકટ વરિયાળી ભાગોળમાંથી હોહરવા આકું તો તમારા 15 રૂપિયા. તે ઓલા આચાર્યો 2 હતા એ કે આમ ફરીને લઈ જા. એટલે જયદેવ કે ના ના વચ્ચેથી આય વચ્ચેથી આપણે ઠાકરના દર્શન કરતા જઈ. એ તો બેઠા ઓલા 2 તો આમ કરીને બેઠા. હવે આમ કરે ઓલું મનની આંખું થોડી બંધ થઈ જાય. ઓલો જયદેવ તો જોવે વાહ મારા નાથ. ઓલો નરસિંહ મહેતા કેમ આ કસબો ક્યાં સીવડાવ્યો ને ઓલા બધા કે બીજું કર્યું લાગે છે. એ કે આ કસબો ક્યાં તે સીવડાવ્યો ને આ ટીલડી ક્યાં મંડાવી ને આહા. હવે એને ભજન માંડ્યું. દ્રષ્ટિ બદલવાની વાતો પણ સદગુરુ જ્ઞાન વિના આ જ્ઞાન ઠરે નહીં ત્યાં સુધી ખરેખર આ વાત આપણને ગળે ન પડે, સમજાય, ઉતરે નહીં.
એટલે સેવા સમરણને સત્સંગ કરતાં આનો ખરેખર કાયમથી કાયમ પટ દેતા દેતા આ જ્ઞાન ઠરી જાય તો એ દ્રષ્ટિ જ થઈ જાય, એનો નશો જ આવી જાય. જ્યાં બેઠા ત્યાં જ ભગવાન, ભાગવાનું નથી, જાગવાનું છે. એવી જ વાતો ખરેખર મહાપુરુષોએ પીરસી છે સદગુરુદેવની. સાંજે એવી વાતો પાછા આપણે કરશું. કાલે 3 થી 6 સાંજે કાલે જમવાનું